हेलो गाइस, कैसे आप सभी लोग। स्वागत है आपका एक और नए गेम प्ले में। और आज हम लोग खेलने वाले हैं लास्ट डे रूल सर्वाइवल लाइट। હું ફાર્મિંગ કરવા ગયો તો ફાર્મિંગ કરીને પાછો આવી ગયો છો। હવે આ બધું ફર્નેસ ચાલુ કરી દેવાના છે। બધો જેટલો પાવડર હોય, આવો પીળા કલરનો પાવડર હોય ને હુડનો પાવડર છે એ બધાનો બ્લેક પાવડર બનાવી નાખવાનો છે। ગન પાવડર પણ કહી શકીએ આપણે, કંઈક એવું કહેવાતું હોય, મને બહુ ખબર નથી પાછી હવે શું નામ દેવાતું હોય। तो ये બધું કરવાનું है। બમની રેસીપી તો આપણી પાસે નીકળી ગયેલી છે। બમ બનાવવાના છે, બધું કરવાનું છે હોય તો હવે। અને કાલનો વિડીયોમાં આપણે ઘણું સારું હતું। કાલનો વિડીયો જે ન જોયું જોઈ લીજો, એટલે મજા આવશે અને આ વિડીયોમાં પણ તમને મજા આવશે। તો હું આગળનું કામ કરીને તમને પાછું મળું। तो मैं गाय अर्धी कलाक बेहीने मैं બધું આ પાવડર બનાવી નાખ્યો છે। જેટલો હતો એટલો ને આ બાકીનો આમાં જેટલો નાખ્યો તે બધું મેલ્ટ થઈ ગયું છે। એટલે હવે આગળ કામ કરીએ કે આને બધાને મેલ્ટ કરી નાખી, જેટલા બમ બને એટલા બમ બનાવી નાખી। તમે ગીત કન્ટિન્યુ સાંભળો। હું તમારા માર પાસે બીજું કંઈ બોલ્યા જેવું છે ને, આ બધું મારે માલ કાઢીને બનાવવાની છે બીજું તો શું કેવું તમને મારે। तो गाइस बम बनी तैयार है। जो छेल्लो बम बने है ये बनी जाए એટલે તમને બતાવી દઉં। એટલા બમ મેં બનાવી નહીં ખાય, જરૂર પડશે તો વધારે બની જશે। જે આપણે પાવડર પીડો છે, જે આ પીળા કલરનો પાવડર બને છે, જે ઉપર મેલ્ટ થાય છે। બમ હજી અંદર ઘણી બની એક છે, એવું કંઈ છે નહીં, પણ બેઝ થોડુંક અપડેટ કરી નાખી પહેલાં। 2x2નું છે તો ફરતી કરે છે, ડબલ ડોર નાખते ડબલ દિવાલ નાખते એવું કરી નાખી થોડુંક। આ રસ્તો મેં જ બંધ કર્યો છે કે મેં બાય ટ્રાય કરી બનાવવાની। ટ્રાય એટલે મેં બનાવેલું જ છે, પણ હું પાછી એકવાર બનાવું છું એવું તો અહીં પાછું રહે નહીં મારું। હારું આમ નાખું પછી ટ્રાય કરીશું। તમને બતાવી દઉં મેં 3 કોઈથી કરી નાખ્યું છે ને એક કોઈ બાકી છે। તમે જોઈ લો કઈ રીતના કરવાનું હોય, તમે કરી શકો। એટલે આવી રીતે પ્રોટેક્શન વધી જાય। તમે સિંગલ વોલ નાખો ને ડબલ વોલ નાખો એમ ફેર પડી જાય। બોલો ને એક દિવાલ તોડવી પડે, 2 દિવાલ તોડવી પડે એના હાથે। પાછું બહાર એક બેઝ લાવી દો તો 3 દિવાલ થઈ જાય। એના હાટું કાંઈ નહીં કરવાનું, નવું બેઝ પહેલાં નાખી દેવાના, જે સાઈડ આપણે કરવું હોય બાજુ।
તો ફરતી કરો એટલે 9 બાજુથી તેને ઓલી 4 બાજુએથી 9 બેઝલ નાખી ગણી લેવાના, પછી 8 બેઝલ હોઈને તોડ નાખવાના, એક 9મું બેઝલ નાખીને પછી 8 ઓલા લેવા ચોરસ ઓલા ત્રિકોણ સાઈડના ઓલા આવે સમોસા આકારના, સમોસા ખાવાનું ખાઈ આવવા લઈ ગઈ. પછી વાત હવે મારે નેટ પ્રોબ્લેમ આવે છે, હું થોડુંક રિસ્ટાર્ટ કરતો હોઉં. રિસ્ટાર્ટ મારીને આવી ગયો. તો આ રીતના આવું આવડા સમોસા આકારનું આવે બેઝલ, એને આવી રીતના નાખી દેવાનું. એટલે પછી આપણે છેલ્લે પાછું એક મોટું બેઝલ આવે ચોરસ નાખી દેવાનું. લાસ્ટમાં આપણે જો તમે એ રીતના કરી નાખવાનું. આરામથી તમારા બેસમાં ડબલ વોલ તમે નાખી શકો, ડબલ દરવાજા નાખી શકો. ઘણા એવો પ્રશ્ન થઈને આવે કે ન નાખી શકતા દરવાજા પાસે, કેમ કે ઓલું બેમાં ગેપ પડતો હોય, આ બાજુથી નરી બાજુનામાં વૈશ્યનું હોય ત્યાં ન નાખે. એના હાટું સોલ્યુશન છે આપણે એના હાટું આ કરવાનું. જેમ કે હવે તો દી ઉગી ગયો એટલે તમને ક્લિયર પણ દેખાશે, એટલે તમે જુઓ. એમાં અહીંથી નાખવાનું, ત્યાં નાખો તો એક જ બાજુ ડબલ થાય, એક બાજુ તો સિંગલ જ થવાનું છે. અહીંયા નાખજો એટલે ક્યાંય વાત થોડોક નેટમાં પ્રોબ્લેમ હાલે છે, થોડુંક એવું થાય એવું થાય એવું પણ આ મને લાગે છે થોડાક ઘટતા છે મારા તોડવા. તો આમાં એક કેબિનેટની લિમિટ હોય, તમે એટલા બેઝલ નાખીએ આ વધી જ જાય. ફરતી કોઈને તોડ્યા જ નથી, આમનું રહે બધું તોડી નાખવા એટલે નખાઈ જાય. એને તો જોયું જશે શું કરવું પછી આગળ, કંઈક તો થાય જ નહીં. તમને બતાવવાનું તો છે જ કમ્પ્લીટ આખું છે. ઓલું ન તૂટી જાય તો સારું, ન કરી હા તૂટી તો ન તોડવાનો તો તૂટ્યું. કેટલા નાખ્યા મેં ગણવા જો, તમને ગણતા આવે તમને ગણ લીજો. એટલું જ બધાને આવડતું, મને જ નથી તો આવડે. હજી ના પાડે ના નાખાય તો કંઈક મારી 2 વાર 50 હુડ લઈ લીધી, પણ ખાણા કેમ નહીં. આની તોડવા જો આની તોડ નાખી તો હવે આ કંઈ કામના નહીં. ખોટા આપણે બેસ માથેથી મેન્ટેનન્સ થતું થતું મેન્ટેનન્સ તો જવાના જ થઈ રહે. તો એમ તૂટતા નથી, નેટવર્ક પ્રોબ્લેમ થાય એટલે આવું મજા જ પૈકી નેટ કીધી નેટવર્ક તૂટ. પાછા બેસની આઘાવાળા હોય એનો તો વાંધો નહીં, પણ બેસની પાસે હોય ને એ રીજા તો તકલીફ દે તમને. એને પછી તમારે ગમે તોડવાના રહે. આને બધાને તોડ નાખ, મારું મેન્ટેનન્સ ખોટું લે મેન્ટેનન્સ, અને મારું થાય નહીં કામ મને એવું લાગે. બધી કોઈ રીત કરવું જ બધી કોઈ થાય. ડબલ દરવાજાવાળી જો આ એક રહી ગયો, એ નહીં તૂટે. બેસમાં પાછું આઈસી નહીં એક નેટવર્ક ધીમું નેટ આવે છે એમાં એવું આવવાનું પાછા. આ જો બધે આમાં તમે નાખો ને તો એક જ બાજુ થાય, ઓલા બધી કોઈથી નાખો ને. અહીંયા ટ્રાય કરીએ આપણે, ઓલી બાજુ આમનો વિયો દેખાય, અહીંયા ટ્રાય કરીએ આપણે. ઓલાનો પછી નાખીશું, તમને પહેલાં દેખાડવું જરૂરી છે મારા માટે. ઓમાં તો પણ ગમે ડાંગર ધીમના કરીને આડાવડું કરી નાખો. મારું તો પણ તમને ખબર જ હું જોલ કરવામાં એક્સપર્ટ થઈ ગયો હો હમણાં તો. હા એટલે આપણે વાત હતી એમ જ આ બેઝલ આવું બધી કોઈ તો થઈ ગયા કે હવે એટલે ન્યાય જો આપણે ડબલ થઈ જાય. એ પણ હું તમને બતાવું ડબલ કરીને પછી બાઇકથી હું કેમ કરી નહીં. બધી ટાઈમ મારું કમ્પ્લીટ બેઝ જોઈએ. કોઈને રેડ મારવા આવી તો સિમ્પલ પડે, ક્યાંથી કેમ બોમ્બ લગાડીને તમે રેડ કરી શકો. હા પછી ન ખબર હોય એ પાછું રેડ નહીં કરીએ. અહીંયા સુધી તમે જોતા હોય મારો વિડીયો ગમતો હોય તો જાઓ, મારો વિડીયો લાંબો નથી એટલે લાઇક કરવો, શેર કરવો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને મદદ મળે તમને મારો વિડીયો જોવા મળે. આના પછીનો વિડીયો એમાં કહેતા એમાં રેડમાં તો તેવા પાછી આ વિડીયો બહુ લાંબો થઈ જાય એટલે પછી એમાં રેડનો નહીં. જો આ રીતના નાખો એટલે બે નાખાતું નથી, આ થોડુંક ભાગે છે એટલે આ બાજુ થઈ જાય ને આ બાજુ થઈ જાય. જો ડબલ થઈ જાય આવી રીતના, આ બાજુ જો થઈ ગયું ડબલ, આ બાજુ ડબલ થઈ ગયો, આ બધું તોડ નાખવાનું. આપણા માટે આ કાંઈ કામ. આ પાછું અહીંથી પહેલાંથી ન તોડ, પહેલાંથી તોડ નાખ્યું ને તો માથામાં એક આવડા તૂટ છે. મેન્ટેનન્સમાં આવી ગયું તો મેન્ટેનન્સમાં ન તૂટું એ 1-2 કલાકમાં ઓટોમેટિક તૂટી જાય. મેન્ટેનન્સ તો પછી લે નહીં, એની મેન્ટેનન્સ મારું સારું એટલે એ કલાક પછી લે નહીં. પાસે હોય તો મેન્ટેનન્સમાં કેબિનેટમાં કનેક્ટ થઈ જ ગયો એટલે તૂટી જાય. મેં કોઈ દિન પાછી એવી ટ્રાય નથી કરી કે 5 કેબિનેટ લગાડવાની, આપણે 5 એક પણ જણાની કેબિનેટની લિમિટ હોય. આ બાજુ નાખીને તમને આગળ કેમ કરવાનું છે બધું તમને જણાવું.
ગાઈસ તો હવે આપણું બેઝ કમ્પ્લીટ છે, નીચેથી બેઝલ બધા નાખાઈ ગયા છે. હવે ડબલ ડોર ડબલ દરવાજા એ કેમ કરો તમને એ પણ બતાવી દઈએ આપણે. જો આ રીતના આપણે બધી કોઈથી બારની વોલ નાખ દેવાની છે. ઉપર નાખજો નીચે નાખજો એટલે 2 માળ કમ્પ્લીટ. આપણે 2 માળનું બેઝ બનશે. હું સિંગલ બંદો એટલું મેનેજ કરી શકું. ના એક દરવાજો નાખ દેવાનો, પણ હવે વુડની કમી પડી છે. વુડ હું કાપીને જ લઈને આવ્યો છું. મારી પાસે એક્સ્ટ્રા વુડ હતી, મને ખબર હતી કે મારે બેઝ બનાવવા માટે ચાજી વુડ જોશે. મને અગાઉથી ખબર હતી એટલે મેં આમાં રાખી જ હતી. બેઝ ઉપર 5000 વુડ રાખવાની છે આપણે મેન્ટેનન્સ માટે, બાકી બધી આપણે વાપરી નાખવાની છે. તો હું અહીંયા પણ એક નાખ દઈ અને અહીંયા 2 નાખ દઈ, અંદર જવા માટે 2. 5 દરવાજાનું આપણું બેઝ થઈ જાય કમ્પ્લીટ. 5 દરવાજા તોડીને કોઈ અંદર ભરી શકો નકર નહીં. હવે તો આવી રીતના આપણે બધું નાખજો તમે. હું નાખી દઉં ફટાફટ કરીને કાંઈ મસ્તનું. હમણાં થોડીક સ્પીડ વધી જાય, મારું બોલવાનું થોડુંક ધીમું રહે. જો વધી ગઈ, કેમ કે વિડીયો પછી બહુ લાંબો થઈ જશે એટલે મેં થોડીક સ્પીડ વધારી દીધી થોડાકમાં. વળી પછી થોડાકમાં ઘટી જાય. તમને વિડીયો જોઈને મજા આવતી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો. બેલ વાળો આઇકન પ્રેસ કરી દેજો, જેનાથી તમને મારો વિડીયો નોટિફિકેશન પહેલાં ચડશે. હવે મારો કોઈ સ્વાર્થ નથી, તમને વિડીયો જોવામાં પહેલાં ચડશે એટલે. જો આ રીતના થઈ ગયું. હવે અહીંયા કાંઈ નહીં કરવાનું, અહીંયા ઉપર નાખી દેવાનું, પેક કરી દેવાનું ઉપરથી હોતે. આ રીતના ઉપર પેક કરી દેવાનું, અહીંયા નહીં નાખવાનું. ત્યાં આગળ હું તમને કહું ત્યાં કઈ રીતે કરવું નહીં. ત્યાં કંઈ ફેરફાર છે. આપણે ડાયરેક્ટ અંડરગ્રાઉન્ડમાં નહીં જવાનું. અંડરગ્રાઉન્ડ આપણે લૂંટ રાખવાની. પહેલાં ઉપર જવાનું, ઉપરથી નીચે જવાનું, એ રીતના રસ્તો બનાવવાનો. હા, થોડુંક જવા બનાવવામાં તકલીફ પડી શકે. આવવામાં તો ન પડે, જવામાં જ તકલીફ પડશે. જો થઈ ગયું. હવે અહીંથી અંદર જવાનો રસ્તો બનાવવાનો છે આપણે. બંદો આવે છે, મને દેખાય છે. અહીંયા જઈને પેક કરી દો પહેલાં અંદરથી. હવે મારે અહીંથી બાય નીકળવાનું છે. તોડી નાખું. હવે જો તો તોડી નાખ્યું છે મેં. હવે અહીંથી પેક કરી દવાને પેલા થઈ ગયું. સિંગલ જ નાખવાનું કે અહીંયા દરવાજો છે. અહીંયા બાઇકથી આપણે નાખીએ ગયું હોતે આ રીતે. આ બાઇકથી નાખજો એટલે અહીંથી પણ પ્રોટેક્શન થઈ જાય બેસને. એક તો અંદર દિવાલ છે અને એક આ બાઇકથી ડબલ દિવાલ થઈ જાય. આખું અહીંયા પણ દરવાજા નાખી દેવાના, એટલે કોઈક આવે એટલે વિચારવાનું. એ વિચારે આપણે એના માઇન્ડથી વિચારીએ તો આપણે ડાયરેક્ટ સીધા દરવાજે તોડીને બાજુના દરવાજા તોડે. હવે તો અહીં આપણે નીચે બેઝલમાં બોમ્બ નાખે એટલે 2 તૂટે. આપણે 2 કઈથી બોમ્બ પકડે એવું કરવાનું. અહીંથી અંદર જવાનો રસ્તો. આ ઉપર ચડો એટલે અહીંથી ડાયરેક્ટ અંદર. અહીંયા મારા ફળને ચાલે છે. ત્યાંથી વાંથી હજી એક ત્યાં માડી દિવાલની દરવાજો નાખી દીધો, એ તરત તોડે તે ઠેઠીને કેબિનેટ પાસે જવાનો રસ્તો ચડે. હવે અહીંયા ઉપર આવીને જાય, અહીં સીધા બેઝલ નાખી દેવાના ઊભા, એટલે આની હેરો એટલે આવી જાય. એની હેરો આવી ગયા પછી ત્યાંથી થાય આગળ કામ. આવી રીતે આડા અહીંયા નાખી દેવાના હોતા. આ રીતના જો તમે આવી રીતે બેઝ બનાવવું હોય તો બનાવી શકો, પણ તમારે તમારી રીતના મોડિફાઈ કરો તો વધારે સારું મારા હિસાબે. આવું સેમ બેઝ બનાવવું તો બધાને પછી ખબર પડી જાય કે કઈ રીતે તો થોડુંક તમારી રીતના મોડિફાઈ કરી શકો તમારે કરવું હોય તો. મારે જે ઉપર ચડવું જોઈએ, આને ખોટું મેં નાખ્યું. અને તોડવું જ જોઈએ ને તોડીને ઉપર જવું જોઈએ, કેમકે હજી ન્યાય આડી આપણે દિવાલ નાખી દેવાની થાય છે. આવી રીતના આને અહીંથી નામ નાખી દેવાય. નાની દિવાલ નાખી દઈએ એટલે એની ઉપર હજી એકવાર નેટ પ્રોબ્લેમ એક આવ્યો થઈને એટલે મારે આવું લોફ્ટી રિસ્ટાર્ટ કરવા જવું પડે. આ રીતના આડી નાખી દેવાની ઉપર અને એની માથે છત નાખી દેવાની એટલે પેક થઈ જાય. પેલા અહીંયા દરવાજો મૂકતો ને હવે પાછા હેઠ ઉતરીને અહીંયા પેક કરવું જોઈએ આને. થઈ ગયો આ પેક. હવે અહીંયા દરવાજા ડબલ નાખીએ ગયા આપણે અહીંયા જો, કેમકે આપણે ડબલ વોલ નાખી રીતના ડબલ દરવાજા થઈ જાય. પેલા એક તો વાં વયો જાય છે, અહીંયા પહેલાં નાખી દો પછી અંદર નાખવા જાવ તો જો મેં કીધું અંદર એક તો માંડ ગયો હતો વળી પાછો બાર આવી ગયો. એ રીતના એની અપડેટ કરી દેવાના છે આપણે. એક જે કાંઈ નાખી દઉં. આમાંથી દરવાજો ડબલ દરવાજા ડબલ વોલ. બંદાને એટલે અંદર લૂંટ રૂમ લગી પૂગવું હોય તો એટલું તોડવું પડે. હેઠે તોડે તો ડબલ વોલ લાગે, ઉપરથી તોડે તો ડબલ વોલ લાગે. અહીં આગળ ડબલ નાખ દો આવડા પેક થઈ જાય. થઈ ગયો આ પેક. હજી એવી સિંગલ દિવાલ છે, જે નાની દિવાલ છે એ હજી અંદરથી નાખ દો હોતે, એટલે જ્યાંની ઉપર આપણે બેઝ બનાવવું હોય તો આપણે ફટાફટ કરી શકીએ ડબલ. જો આ રીતે ફટાફટ કામ થાય છે. પણ મેં થોડોક વિડીયોની પાછી સ્પીડ વધારી દીધી છું કે વિડીયો બહુ લાંબો થતો જાય છે. મારે અપલોડ કરવામાં તકલીફ પડી છે, તમને જોવામાં તકલીફ પડી છે મને ખબર છે, એટલે થોડીક વધારે સ્પીડ કરી દેવી સારું. એક તેમાં નેટનો વાંધો આવે આવો.
હવે કાંઈ નથી કરવાનું, ફરતી ગઈ બધું પેક કરી દેવાનું. ડબલ વોલ થઈ ગઈ છે ઉપરની, એટલે આપણે શું ઉપર જ્યાંની માળ લેવો હોય ને તો એ સારું પડે. કેમ કે લેવું તો નહીં, પણ કદાચ એમાં કદાચ કંઈ નક્કી ન હોય, લેવું પડે મારે તો વિચારામાં ન હોય. જેમ કે લેવું એવું લાગશે તો કે કંઈક આમ નક્કી ન હોય. જો વળી પાછો નેટનો પ્રોબ્લેમ આવ્યો, પણ હું પાછું રેડી થઈ ગયું છે તો કાંઈ ગાગડે નાખી જ દઈ ફટાફટ બધી કરી. ચાલો ફટાફટ બંદા બધી પર ભેગા થતા દેખાય છે. એક તો મારા પાસે પૂગી ગયો છે. पगला पान के मत होता હવે એવા नहीं है कोई बात नहीं, मैं अभी नीचे भी आऊँगा तेरा हिसाब करने के लिए, मैं ज़रूर आऊँगा. तू रुक उधर ही, એટલે અમારું કામ પતાવી દો પછી તારો વારો. જો ગાઈસ તો બેસ કમ્પ્લીટ છે. જ્યાં માથ માર લેવી તો આપણે લઈ આવીએ. એટલે હવે એ બંદો તો ભાગી ગયો છે ને આપણે પહેલાં બેસ અપડેટ કરી દઈ. સ્ટોનમાં નાખ દઈ. સ્ટોન ઘણે આપણી પાસે છે. હું બધું ફાર્મિંગ કરીને લઈને આવ્યો તો વોડ ને સ્ટોન ડાયરેક્ટ ખોલવું પડે. હવે આ વોડ વધી છે, એટલું આ સ્ટોન વધ્યું છે ભલે પડ્યું, એને ક્યાંક યુઝ થઈ જશે. નકર પછી ડિસ્પોનિંગ કરી નાખવાનું હોય આપણી પાસે કમી થતી હોય તો. બધે લોક મારી દઉં અને આ દરવાજાને થોડુંક અપડેટ કરી દઉં. હા તો ગાઈસ હવે લોક બનાવી નાખી. અંદાજન 12-10 જોઈએ મને લાગે છે. ઘણા દરવાજા ક્યોંકि છે ને આને અપડેટ કરી દે રહ્યો. અને તમે અહીં લગી વિડીયો જોયો હોય તો તમે ગમે તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન પ્રેસ કરી દેજો જેનાથી તમને નોટિફિકેશન પહેલાં ચડે. બાય બાય. અને તમને મારું બેસ્ટ જોવા જળશે આવી રીતે.